અમદાવાદમાં 21 જૂને યોજાનારી નીટ પરીક્ષાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અગાઉ પેપર લીકના વિવાદોને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રશ્નપત્રની સુરક્ષા અને પરીક્ષાની પારદર્શિતા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પેપર ડિસ્પેચિંગથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધીની સમગ્ર પ્રક્રિયા પર કડક નજર રાખવામાં આવશે તેમજ વધુ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે। પરીક્ષા આયોજન સાથે જોડાયેલા તમામ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી છે। 21 જૂનના દિવસે નીટની એક્ઝામ છે। અમદાવાદ જિલ્લામાં 23 સેન્ટર ઉપર 10,455 ટોટલ એપ્લિકન્ટ્સ છે જે લોકો એક્ઝામ આપશે। મોટાભાગના જો 23 સેન્ટર છે આ બધા અર્બન વિસ્તારમાં છે। એના લીધે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે પણ કામ કરવાનું છે એના માટે જિલ્લા વહીવટીતંત્રની આખી તૈયારી છે। અને એના સિવાય જે બધા સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ કેવી રીતે કરવાની થાય છે, જો એપ્લિકન્ટ્સ છે એ કેટલા વાગે એ લોકોને પહોંચવાનું થાય છે એના માટે તૈયારી રાખી છે જિલ્લા વહીવટીતંત્રે। જેટલા પણ બધા કેન્દ્ર છે આ બધા કેન્દ્ર ઉપર મેડિકલની સુવિધા